જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે શ્રવણ કરવાના છીએ ગરુડ પુરાણનો 9મો અધ્યાય. જો આપ લોકો આ ચેનલ પર પ્રથમ વખત હોય, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ગમે તો અન્ય લોકોને પણ મોકલી પુણ્ય કાર્ય કરજો. 9મો અધ્યાય છે મ્રિયમાણ કૃત્ય નિરૂપણ વર્ણનનો. ગરુડે પૂછ્યું, હે પ્રભુ, આપે મરણકારે કરવાના દાનને વિસ્તારથી કહ્યું. તે સાંભળી હું પવિત્ર થયો છું. હવે આપ મૃત્યુકાળ પાસે આવે ત્યારે મનુષ્ય કયા કયા કૃત્યો કરવા જોઈએ તે જણાવો. શ્રી ભગવાને ઉત્તર આપ્યો, હે ગરુડ, સાંભળો. હવે તમને મનુષ્ય શરીર ત્યાગે તે વેળાના વિધિ વિધાનને કહું છું, જેનાથી મૃત્યુ પછી મનુષ્યને સદગતિ પ્રાપ્ત થાય. સંસારમાં જ્યારે દેહધારી કર્મના યોગે પોતાના શરીરનો મનુષ્ય ત્યાગ કરે ત્યારે તે સમયે તુલસી પાસે છાણનો એક ચોકો બનાવો, તેમાં દર્ભ અને તલ વેરવા, તેની પાસે શ્વેતાસન પર શાલિગ્રામ પથ્થરને સ્થાપિત કરવો. શાલિગ્રામ પાપ દોષ અને ભયને મુક્ત કરે છે. એથી નજીક મૃત્યુ પામનાર મનુષ્યને ચોક્કસ મુક્તિ મળે છે. સંસારનો તાપ દૂર કરનારી તુલસીનો છોડ જ્યાં હોય છે ત્યાં મૃત્યુથી મુક્તિ મળે છે. જે તમામ દાન કરવા છતાં નથી મળતી એવી મુક્તિ મળે છે. જેના ઘરે તુલસીનો વૃક્ષ છે તે તીર્થ સમાન પવિત્ર છે અને ત્યાં યમના દૂતો આવતા નથી. જે તુલસીની મંજરીથી યુક્ત પ્રાણ છોડે છે એ માણસે સેંકડો પાપો કર્યા હોવા છતાંય યમ તેની પાસે જોઈ શકતો નથી. તુલસીનું પાન મોંમાં રાખીને તલકુશના આસન પર મૃત્યુ પામનારને પુત્ર ન હોવા છતાંય નિસંદેહ તે વિષ્ણુલોકમાં જાય છે. 3 પ્રકારના તલ, દર્ભ એટલે કે ઘાસ અને તુલસી પાન આ બધા પવિત્ર છે અને દુર્ગતિ પ્રાપ્ત થવા છતાં મરણના દુઃખોનું નિવારણ કરે છે. તલ મારા પરસેવાથી ઉત્પન્ન થાય છે, તેથી પવિત્ર છે. તેનો ઉપયોગ કરવાથી કારણોથી અસુર, દાનવ અને દૈત્ય દુર્ભાગે છે. હે ગરુડ, મારા રોમથી પેદા થયેલ દર્ભ મારી વિભૂતિ છે. તેના સ્પર્શ માત્રથી મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. દર્ભના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં જનાર્દન, અગ્રભાગમાં ભગવાન શંકર એમ 3 દેવ રહેલા છે. તેથી કુશ, અગ્નિ, મંત્ર, તુલસી, બ્રાહ્મણ અને ગાય વારંવાર કામમાં આવવા છતાં પણ અપવિત્ર થતા નથી, પરંતુ પિંડમાં વપરાયેલો ડાભ નિર્માલ્ય થાય છે. બ્રાહ્મણ એકોદિતાષ્ઠ શ્રાદ્ધમાં ભોજન કરે તો નિર્માલ્ય થાય છે. મંત્ર, ગૌ અને તુલસી નીચી જાતિના ઘરમાં હોય તો નિર્માલ્ય થાય છે. અગ્નિ ચિત્તામાં નિર્માલ્ય થાય છે. છાણથી લીપાયેલ અને દર્ભ વડે સંસ્કારયુક્ત ચોકામાં મૃત્યુ પામનારને સુવડાવો. અંતરિક્ષનો ત્યાગ કરવો, પલંગ વગેરેથી ઉતારી દેવો. ચોકો કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, અગ્નિ આ બધા દેવો ત્યાં આવીને બેસે છે. ભૂમિ સદા પવિત્ર છે, પરંતુ જે લીપી છે એને ફરીથી લીપવાથી પવિત્ર બને છે. પિશાચ, રાક્ષસ, ભૂત, પ્રેત અને યમના દૂત વગેરે લીપાયા વિનાની ભૂમિમાં, ખાટલામાં, અંતરિક્ષમાં પ્રવેશ કરે છે. એટલે અગ્નિહોત્ર કર્મ, શ્રાદ્ધ કર્મ, બ્રાહ્મણ ભોજન અને દેવોનું પૂજન પૃથ્વીને લીપીને પવિત્ર કર્યા વગર ના કરવું. મરેલા મનુષ્યને લીપેલી ભૂમિ પર સુવડાવી તેના મોંમાં સોનું, રત્ન મૂકવા તથા શાલિગ્રામ સ્વરૂપ ચરણામૃત કરાવવું. શાલિગ્રામ શિલાના 1 બિંદુ જેટલું ચરણામૃતનું જે પાન કરે છે એ તમામ પાપોથી મુક્ત થઈ સ્વર્ગે જાય છે. પછી મહાપાપોનો નાશ કરનારું ગંગાજળ મુખમાં મૂકવું. આ ગંગાજળ સૌ તીર્થોમાં કરેલા સ્નાનના પુણ્ય ફળને આપનારું છે. કાયા શુદ્ધ કરવા માટે 1000 ચાંદ્રાયણ વ્રત કરો કે ગંગાજળનું પાન કરો, બંને સમાન પુણ્ય આપનારા છે. હે ગરુડ, જેમ એક તણખો રૂના ઢગલાને બાળી મૂકે છે તેમ ગંગાજળનું પાન કરવાથી તમામ પાપો નાશ પામે છે. જે સૂરજના કિરણોથી તપેલા ગંગાજળનું પાન કરે છે તે બધી યોનિમાંથી મુક્તિ પામીને હરિલોકમાં જાય છે. બીજી નદીઓના જળમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર બને છે, પરંતુ ગંગાજીના દર્શન, સ્પર્શ, પાન અને માત્ર ગંગા એવો શબ્દ બોલતા જ માનવી પવિત્ર બની જાય છે. ગંગાજળ સેંકડો હજારો માણસોને પવિત્ર કરે છે. તેથી સંસાર તરવાની ઈચ્છાવાળાએ ગંગાજળનું પાન કરવું. અંતકાળ નજીક હોય એવા સમયે પણ જે મનુષ્ય ગંગા એવો શબ્દ બોલે છે તે માનવી મરણ પછી વિષ્ણુપુર જાય છે અને એ પછી એનું પૃથ્વી પર આગમન થતું નથી. પ્રાણ નીકળવાના સમયે જેઓ શ્રદ્ધાથી મનમાં ગંગાજીનું ચિંતન કરે છે તેને અવશ્ય મોક્ષ મળે છે. તેથી ગંગાજીનું ધ્યાન કરવું, એમને નમસ્કાર કરવા અને ગંગાજળનું પાન કરવું. પછી મોક્ષ આપનાર
શ્રીમદ ભાગવતની કથા બની શકે એટલી સાંભળવી. મૃત્યુકાળે તેનો એક શ્લોક કે ચોથા ભાગનો શ્લોક પણ જે કોઈ વાંચે છે, સાંભળે છે, તે બ્રહ્મલોકથી ક્યારેય પાછો ફરતો નથી. વેદ તથા ઉપનિષદના પાઠ કરવાથી બ્રાહ્મણોની તથા વિષ્ણુ અને શિવ સહસ્ત્ર નામના પાઠથી ક્ષત્રિયોની અને વૈશ્યોની મર્યા પછી મુક્તિ થાય છે. હે ગરુડ, પ્રાણના પ્રયાસ ટાણે ઉપવાસ કરવો અને વિરક્ત દ્વિજને આતુર સંન્યાસ આપવો. કંઠે પ્રાણ હોય તે સમયે હું સંન્યાસી છું, આવું જે પુરુષ કહે છે એ મૃત્યુ પછી વિષ્ણુલોકમાં જાય છે અને આ ભૂમિ પર પુનઃ તેનો જન્મ થતો નથી. આ પ્રકારનું કાર્ય કરવાથી ધર્માત્મા પુરુષનો પ્રાણ આરામથી ઉપરના છિદ્રમાંથી નીકળીને ચાલ્યો જાય છે. નાક, મુખ, 2 આંખ, નાકના 2 દ્વાર અને 2 કાનના દ્વારો એમ 7 દ્વારોથી કોઈ પણ એક દ્વારથી સારા કર્મવાળાનો જીવ નીકળી જાય છે. યોગી લોકો તાળુના રંધ્રથી જીવને મુક્તિ આપે છે. પ્રાણ તથા અપાન વાયુથી મળી ગયેલો જીવ જ્યારે શરીરથી છૂટો પડે છે ત્યારે પ્રાણવાયુ સૂક્ષ્મ થઈને નીકળતા જ આ શરીર નિરાધાર બની જતાં તે કપાયેલા વૃક્ષની જેમ નીચે પડી જાય છે. એક તરફ જેવો જીવ શરીરમાંથી નીકળે એ સાથે શરીરની બધી જ ક્રિયાઓ અટકી જતાં તે ચેષ્ટા વગરનું અસ્પૃશ્ય દુર્ગંધયુક્ત થઈને સર્વનિંદિત બની જાય છે. હે ગરુડ, આ શરીરની અવસ્થા 3 પ્રકારની હોય છે. કૃમિ, વિષ્ઠા, ભસ્મરૂપ. આ શરીર માત્ર એક જ ક્ષણમાં નાશ પામતું હોવા છતાં પણ માણસ શા માટે તેનું ગૌરવ અભિમાન કરતો હશે? પ્રાણ નીકળતા જ પૃથ્વીનો અંશ પૃથ્વીમાં, જળનો અંશ જળમાં અને તેજનો અંશ તેજમાં તથા વાયુનો વાયુમાં, આકાશમાં મળી જાય છે. જો આકાશ સર્વત્ર અને શિવરૂપ છે, નિત્ય મુક્ત જગતનો સાક્ષીરૂપ આત્મા અજન્મા, અમર તથા દેહમાં રહેલો છે. ઇન્દ્રિયોથી યુક્ત આ આત્મા અનેક વિષયો સાથે ઘેરાયેલો છે, જેમાં કામ, ક્રોધ તથા અન્ય દુર્ગુણોનો સમાવેશ હોવા છતાં કર્મરૂપી કોષવાળો છે. એ રીતે તે જીવ પુણ્ય વાસનાવાળો થઈને પોતાના કર્મો દ્વારા બનાવવામાં આવેલા નવા દેહમાં પ્રવેશ કરે છે. જેમ એક ઘર સળગી જતાં ત્યાં રહેનારો બીજા ઘરમાં રહેવા જાય છે, એ સમયે ચંવરોથી શોભતા દેવોના દૂતો નાની ઘંટડીઓવાળા ભવ્ય વિમાનમાં એને લેવા માટે આવે છે. ધર્મને જાણનારા પંડિત અને ધર્માત્માને સદાય ચાહનારા દેવના દૂતો કૃતકૃત જીવને વિમાનમાં બેસાડીને સ્વર્ગે લઈ જાય છે. એ પછી સુંદર દિવ્ય દેહધારી એ પુરુષ દેવતા જેવું રૂપ ધારણ કરે છે. એ મહાપુરુષ પોતે કરેલા દાનના પ્રતાપે નિર્મળ વસ્ત્ર, પુષ્પ, માળા, રત્નજડિત આભૂષણો સાથે દેવોથી પૂજ્યમાન થઈને સ્વર્ગમાં વસવાટ કરે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે મ્રિયમાણ કૃત્ય નિરૂપણા નામ 9મો અધ્યાયમ. તો અહીંયા 9મો અધ્યાય પૂર્ણ થાય છે. આ વિડીયો જો તમને લોકોને ગમ્યો હોય તો અન્ય લોકોને મોકલી પુણ્યનું કાર્ય કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.